નમસ્કાર. આ વખતની નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં મતદાન આપવાની જે પદ્ધતિ છે એના વિશે સમજીએ. આ વખતે સૌપ્રથમ વખત વોર્ડ દીઠ 4 ઉમેદવારોને આપણે મત આપવાના થશે. આપ મત આપવા મત કુટીરમાં જશો ત્યારે તમારી સામેના મશીનમાં રેડી લખેલું લીલા રંગનો બલ્બ ઓન હશે, એટલે આપ મત આપવા માટે તૈયાર છો. અને ત્યારબાદ આપ જે ઉમેદવારોને મત આપવા માંગતા હોય એના નામની સામેના વાદળી બટન દબાવવાથી ત્યાં લાલ લાઇટ થશે અને લાલ લાઇટ થયા બાદ આપ રજીસ્ટર્ડ કરશો. ત્યારબાદ તમારો મત નોંધાશે. રજીસ્ટર કરતી સમયે બીપ અવાજ આવશે અને તમારી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થશે. બેલેટ યુનિટમાં આપેલા નામો પૈકી 4 ને બદલે 3, 2 કે 1 નામ સામે પણ આપ વાદળી બટન દબાવવાથી અને ત્યારબાદ પીળા રંગનું રજીસ્ટર બટન દબાવવાથી તમારો મત નોંધાવી શકશો. આપ કોઈ પણ ઉમેદવારને મત આપવા ન માંગતા હોય તેવા સંજોગોમાં બેલેટ યુનિટ ઉપર નીચેથી ઉપર ડાર્ક ગ્રે કલરનું આપેલ નોટા બટન દબાવવાનું રહેશે. લાલ લાઇટ બાદ આપ રજીસ્ટર બટન દબાવશો તો આપનો નોટા મત નોંધાઈ જશે. નોટાનું બટન દબાવવાના હોય તો ઉપર પૈકીના કોઈ વાદળી બટન દબાવવાના રહેતા નથી. મત આપતી વખતે આપે જે વાદળી બટન દબાવ્યા છે અને મત આપેલ છે એમાં જો ફેરફાર કરવા માંગતા હોય તો રજીસ્ટર થતા પહેલા ફેરફાર કરી શકાશે, પરંતુ તે માટે આપે જે તે નામની સામેનું જેને રદ કરવા માંગતા હોય એનું જ વાદળી બટન ફરી દબાવીને એને કેન્સલ કરી અને નવા નામની સામે આપ મત આપી શકશો. અને ત્યારબાદ પીળા રંગનું રજીસ્ટર બટન દબાવવું ફરજિયાત છે. આ રીતે આપ ફેરફાર કરીને પણ આપનો મત આપી શકો છો.